રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજના રોષનો મામલો અમદાવાદમાં થોડીવારમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાશે। આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે રણનીતિ બનાવવામાં આવશે। આવતીકાલે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે। સમાજના આગામી કાર્યક્રમ અંગે કોર કમિટીની બેઠક અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું। આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી। તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ। એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા। એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે। ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। પરસોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે। તો રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમ હતો, પ્રચારનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ટિફિન બેઠકનું આયોજન કર્યું। ટિફિન બેઠકથી પ્રચાર અને સંવાદ કરવા માટે આહવાન કર્યું પરસોત્તમ રૂપાલાએ। હવે આજે આશાપુરા માતાના મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી દીધી છે। રાજકોટના દ્રશ્યો કે જ્યાં મહિલા સંમેલન હતું ત્યાં પરસોત્તમ રૂપાલાએ ટિફિન બેઠકનું આયોજન કર્યું હતું। ટિફિન બેઠકના માધ્યમથી પ્રચાર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે।